બધા? આજે તો બ્લોગ આઈ થિંક 1.5 દિવસની રજા પડી ગઈ, કારણ કે કાલે પ્રથાને સરખું નહોતું અને આજે બે માંડ સરખા થયા. તો હવે અત્યારે કંઈક ઘરમાં રોનક જેવું લાગે એમ થાય કે ના હઈશ. કાલે તો મને થોડીક વાર વિચાર તો ભર્યું ઘરે હોય જાઉં શું કરું એવું થાય હતું, પણ એ તો હાયલા રાખે છોકરાઓને એમ જ હોય, પણ થોડીક વાર આપણે એના માટે ઓલું થઈ જાય, પણ હાયલા રાખે ને એવું. અત્યારે આજનો આખો દિવસ મસ્ત વયો ગયો. અત્યારે વાગી ગયા છે 8 ને અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે અત્યારે અમારા ઘરે મસ્ત તૈયારી થાય છે. કાલે સાતમ છે ને, એટલે એ કંઈક મમ્મી કહેતા હોય ઓરે છબડા હોય ને છોકરાઓ માટે રહેવું પડે, એ બધું હોય તો એ અત્યારે થાય છે. ને અત્યારે જો બે જણા રવાડા. પપ્પા અમને કોઈ દી રમાડ્યા આમ તમે? અમારા છોકરાઓ રમાડવા પડે કા? જો પપ્પા બે ને ABCD નંબર ને ગોતી ગોતીને દે. પપ્પા આને શું કહેવાય ઇંગ્લિશમાં? પપ્પા ક્યારના ગોતી ગોતીને બેન દેતા થાય. અને પ્રથાને તો હજી આવડે નહીં ગોઠવે, પણ જો આરવને આવડે એટલે આરવ મસ્ત ગોઠવી દીધું. કા આરવ બોલતો? આ બોલતો શું છે આ? પછી શું છે? એ શું છે? આ શું છે? માઇનસ નથી, ઇક્વલ છે. એક લીટો હોય ને, એક લાઈન હોય ને તો એ માઇનસ કહેવાય. ડબલ લાઈન છે ને મીન્સ કે ઇક્વલ. ઇક્વલ એટલે બરાબર. બરાબર આપણે ન કહીએ બરાબર. કે જા અહીંયા આ બેન કંઈ કરવા નહીં દે. શું કરું? પપ્પા કે કેમ એવા કરી આમાં કા? હા શું હું રમાડું એમ? હું કરું? કસરત કરે તારે? કેમ કસરત કરે? કેમ કરે કસરત? હે એમાં અત્યારે કંઈ ગોટા વાળે પણ સમજો હું મારા રમવાનું ચાલુ છે ને આ બેન અહીંયા હટકી ગયા કા? એ કે હવે નાની એકલા કામ કરે ને હું થોડું કરવા લાગુ. મારી મમ્મી તો નથી કરવા લાગતી કા મમ્મી? એમ નહીં, આ તો મમ્માની વાત છે. એમ કે મારી મમ્મી નથી કરવા લાગતી તો હું કરવા લાગુ. આમાં એના છોકરીઓ એમ કે ને ટેકો હોય મારે. હા કે જો અરખાઈ. હા હે પ્રથા તું કરવા લાગીશ ને કામ? કોણ ખીજાય તને? કોઈ કોણ ખીજાતું? મમ્મી કા? મમ્મી જ ખીજાતી. મમ્મીને ભેગું રહેવું એટલે કા મમ્મી? મમ્મી જ ખીજાતી હોય. હા પછી પપ્પા હા અમારે ચાલુ જ છે કાંઈ રે ભાભી, આટલા દીધી અમારે ખીજાવાનું ચાલુ જ છે. પછી પપ્પા એ બાપુ એ આવે ને એમ કે છોકરા શું ખીજાતા હોય કા? હા અવાજ ઓલા હા ખીજાવાય ને માઇન્ડ ખરાબ થઈ જાય. પપ્પા અમારે ઈ જ ને એટલે હા આખો દી ભેગું રહો એમ ખબર. ધીમે ધીમે સમજે બસ. ધીમે ધીમે તોફાને ચાલુ કરી દે ને છોકરા. ધીમે ધીમે કહેવાય તમને કહું, છોકરા ધીમે ધીમે કહેવાય આપણે હોય એવા જ થયા હોય ને પછી ગાજ છોકરા આપણે દામસર છોકરા હોય દામસર થાય પછી હું એમાં હવે જનરેશન તો લેટેસ્ટ થઈ ગઈ એટલે બીજાને જોઈને આમાં શીખે કા પ્રથા? કા બીજાને જોઈને તોફાન વધી જાય. આપણે નથી મસાજ નથી કરવાનું લોટનું. આજે જ માથું ધોયું. રોટલી કરી નાખો. કેમ કરે? થેપલું કરવાનું છે કા મમ્મી? કાલ પાડવાનું છે ને આપણે? નથી પાડવાનું? હવે તેરસ પાડવાનું. હા તો આપણે તો મન તેમ કે કાલ કરવાનું ભૂલાઈ ગયું. તેરસના દિવસે કરશું. આ મમ્મી કેવા હાટું રહેવાનું હોય?
ચૈત્ર ઓરિયર સબળા નીકળ્યા હોય ને એ હતું છે. આ સ્પેશિયલ આ જ છે આપણે હાથમ પારવાની તો ઓલી કઈ હોય એ તો મહોત્સવની હોય. એક આપણે શ્રાવણ મહિના પહેલી હાથમ આવે એ એક પારવાની હોય. ઓલી તો મહોત્સવની જ હોય. કઈ આ મેળામાં આપણે કરીએ ઈ. ઓય હા એટલે ઈ જ આવે ને શ્રાવણ મહિના મેં મહિના ના કહેવાય. એમ ચૈત્રી નોરતા હોય. હમ. ચૈત્રી હાથમ. છોકરાઓ માટે રહેવાની એમ ને? આપણે રહેવાનું એના માટે છે. આપણે રહેવાનું છોકરાઓને કઈ ન થાય એટલે કા હા, છોકરા માટે ભાઈ મલક કરે. તો હોળી રે બધા નોરા માથાનું કાઢું ખાય. હા એ હમણાં આપ્યો આપી દે હારું આપી દે એની અમે ના હોતાડે હોળી હોય પછી આ હોય પછી બીજા છોકરાઓ એવરેજ જેવરેજ હોય ને હા, છોકરા એવરેજ જેવરેજ પાડે. ઘણા એવા છોકરા હોય ધોણે આપણે બાઈઓ બધું બીજા હાટું જ રહેવાની આપણા હાટું તો આપણે કોઈ કોઈ કઈ ના રહ્યા હું જોઈએ તારે? કપડાં હુકવીએ ને મારા પ્રથાબેન મને કપડાં દે લાવ પ્રથા લાવ સૂકવી દો બીજું લઈ આવજો હાલો, ચા લઈ આવ બીજું આમ પકડજો. એ પોતે લઈને એકલી એકલી દેતી હતી ક્યારની કાલો લગ ઉતારીએ કારણ કે હમણાં 2 દિવસ છે તમારા બેન મૂળમાં નહોતા એટલે કંઈ બ્લોગનો મેળ આવતો નહોતો કચ 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 ઉપાડ્યું હતું કા પ્રથા હે નાની માન દઈ આવજે એ બાજુ હૂકવી દે નાની માન દઈ આવ ક્યાં નાની માં તને ક્યાં લાગ્યું પ્રથા ક્યાં લાગ્યું ક્યાં લાગ્યું હે ક્યાં ધૂમ થઈ ગઈ જ્યાં બાર ખુલ્લી હતી ને ત્યાં આવે ને સીધું ભટકાને લાગ્યું ને એને એમ થાય કે ઓહો મને લાગ્યું એમ જો હમણાં લેવા જાય પછી મારી પાસે દે મોટું મોટું છે. અહીં લઈ આવ દઈ દે, મમ્મા દઈ દે. ઈ મને દઈ દે. લાવ. ઈ મને દઈ દે. ના, 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 ના. આ મમ્માને દઈ દેજો. ત્યાં મમ્માને દે. ધીરે ધીરે હો. કામઢું માલ એટલે સૂકવી દઉં પછી આવજે થોડીક વાર ઊભી રહે ત્યાં બેસી જા થોડીક વાર પ્રથા નીચે બેસી જાઓ હમણાં જારવ ફટાફટ કામ ઉપર છે પાછું મારા જેમ જોઈ જોઈને હું કહેવાય માંડી પ્રથા કેમ નાખે કેમ સૂકવે પ્રથા કપડાં હવે થાકી ગઈ કે તો ખબર? ધોઈ ધોઈને હુકવી હુકવીને થાકી ગઈ. સૂકવીને બેન જો જાય બીજું લે હું અમે નાના હતા ત્યારે આવા કામ થતા હા? એટલે જ થયા કામ એ તમારા છોકરા કેમ કરે? અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ કપડાં સુકવવાનું કામકાજ હાલે કચરા પોતા થઈ ગયા પંખો બંધ કર કારણ કે શું કહેવાય મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી અને શું કહેવાય કાલે કે પરમ દિવસે વ્લોગ ઉતાર્યો તો પછી 2 દિવસ વ્લોગનો મૂડ જ નહોતો કારણ કે અમારી પ્રથાબેનના દાઢ આવે ને એટલે એટલી કચકચ કરતી હતી એ હદ સુધી એમ વહી ગઈ હતી કે હું મારા ઘરે વયું જાઉં ઘોર્યું કારણ કે અહીંયા હોય બધાને ટેન્શન રહે માથે કે છોકરીને મજા નહોત ને મમ્મીને ટેન્શન રહે કે ક્યાં માંડ એક તો બિચારા રોકાવા આવ્યા હોય ને કંઈક ને કંઈક આવું થાય ને કરતું મારા ઘરે હારી એટલે 2 દિવસ તો એવું વિચારી લીધું હતું પણ પછી વળી પાછું કાલ જઈ ગઈ કે તું પાછી થોડી ઘણી રોકાવા જઈશ તો એ કે દવા પીવડાવ ને 2-3 ટાઈમ જોઈ કે પછી તું ડિસિઝન લે હવે કાલે આખો દિવસ દવાને પીવડાવે ને આજે તો એકદમ ફૂલ મોજમાં છે જોઉં તમે અત્યારે જોયું જઈશે કપડાં સૂકવે બેન પ્રથા શું કરે કપડાં સૂકવે હે કપડાં સૂકવે નહીં નીચે નથી પાડવાનું આપણે હો હાલો નીચે જાઓ ને હે દવા કોને પીવી દવા પીવી પ્રથાને હે દવા પીવી બેન જો માનતા નથી અહીં હાલ તો પોતાને થઈ ગયા એટલે વાંધો નથી હવે એવડી મોટી ચૂંદડી હું કરું નાની વસ્તુ ના પાડી નથી હે ભગવાન કામ કરે પ્રથા? એ પ્રથા પછી નાખી છે ચૂંદડી ખબર છે કે આમ જ કરવાનું એમ ભૂકવું આવડે તમને? અમે ક્યાં કઈ શીખ્યા કા પ્રથા મારે ના આને જીવન માએ કઈ શીખવાડ્યું? હે એ નાની માએ કઈ શીખાડ્યું પ્રથા? મારા બાએ તો બધું શીખાડ્યું મને કા બાએ શીખાડ્યું તને? હા? એ ક્યાં બા ક્યાં પ્રથા બા ક્યાં બાત બોલા. હા ઓ પાછી દે.
નથી રહેતું ઉપર નહીં અંબાઈ તારતી લાવ બાંધી દે મૂકવી દે જા લાવ એને શું કહું એ હૂકવી દીધું હા વારે વારે હવે બીજું લઈ આવ જા બીજું લઈ આવ હા બસ લઈ હૂકવાઈ ગયું હો બીજું લઈ આવ જા કે હૂકવી લીધા હાલો નીચે જાય હાલો નીચે જાઉં હાલો હાલ નીચે જાય નીચે કામ પડ્યું હાલ હજી હિરલ મામાને કરવા ત્યાં લાગે દઈ દેજે રૂમાલને મૂકીને. આવી છે નીચે હાલો આમ નીચે આમ ત્યાં થઈ ગયું કામ હાલો હાથે ઉતરવું છે જો હેલો ફેમિલી તો 6:45 વાગી ગયા અને અમે મસ્ત જમી કરીને સૂઈ ગયા હતા અને નીંદર હજી ઉઠતી નથી પણ આજે શું અમે છોકરાને લઈને અમારે ચોપાટી આવવાનો પ્લાન હતો કારણ કે કેટલા દિવસથી આ પ્લાન કરતા હતા પણ મેળ જ નહોતો આવતો પછી હવે કાલ રવિવાર છે એટલે અમારા આરવભાઈને રજા છે એટલે ઉપાધિ છે નહીં કંઈ આજે મોડા જાય મોડા સૂઈએ મોડા ઉઠીએ તો કાં કાલે એટલે જો અહીંયા આવી ગયા આ હીરો ને હિરોઈન બે જો હિંચકામાં બેસી ગયા એકને ફાસ્ટ નાખવું હોય એકને હજી કંઈ ખબર પડતી નથી એટલે વાંધો નથી કાં નહીં તો ડબલ ધમાલ થાય ને અહીંયા જો મમ્મી આરવને હિંચકો નાખે હિરલ ભાભી પ્રથા અને નાખે હું નાખતી હતી ને તો મને કહો તું નહીં હવે મામી નાખે કાં ને આરવે હિરલ ભાભી નાખતા હતા ને તો કહો તમે નહીં બા તમે નાખો કાં તો બે વારા ફરતી હિંચકા ખાશે પછી આજ તો જેટલું પબ્લિક નથી ને એટલે શાંતિ છે મજા આવે છોકરાઓને આપણે એન્જોય કરાવી શકીએ ને અહીંયા પછી બધે મારા ફરતી બેસશું બરાબર આરો પછી કેમાં જવું હિંચકા ખાઈને પછી શેમાં જવું આપણે જમ્પિંગમાં પછી દાદીમાં પછી પછી પૂરું પછી ઘરે જવું ને હે હે તમારા પ્રથાબેનને તો જ કંઈ ખબર પડતી નથી એને જેમાં બેસાડશો એમાં એ એન્જોય કરશે પ્રથા શેમાં જાવું પછી શેમાં જાવું આવું તારે ઉતરવું હાલ ઉતરવું તારે ઉતારે એટલે આમાં તો ઉતરવાનું નામ જ નથી લેવું ઉતરવાનું નામ નહીં લે આમાં તમે ગમે એટલી વાર નહીં ખા રાખશો હિરલ બાબા આપણા નાના હતા ત્યારે આવું કંઈ હતું આપણે તો તૂટલા ફૂટલા હિંચકામાં હાકર તૂટેલી હોય એમાં બીતા બીતા બેહી લસરપટ્ટીના કંઈ ઠેકાણા ન હોય અત્યારે કેટલું જતા આવી ગયું છોકરાઓને આપણે એકવાર ચોપાટેલા હાથીવાળી લસરપટ્ટી હતી ને એમાં લસર થાય મોટી એક જ હતી ના ના અત્યારે જો કામ મમ્મી આપણા અમે નાના હતા ત્યારે તમે લઈને આવતા કંઈ હતું આવું ઓલી હતી બીજી ઓલી. આમ આમ ફરતી એમાં બેહાડતા. હા એક એક ન ફરતી એમાં બેહાડતી. આવા હિંચકા ને આવું કંઈ નહોતું ઓલો મોટો ઢીંગલો હતો એમાં કૂદાકૂદ કરવાનું તૂટલા આવતા આપણે તો. હા આપણે દર રવિવારે આવતા દરિયે બેસતા ફોટા બોટા પાડતા યાર તો ફોટાનો કેવો ક્રેઝ હતો ઓહો ફોટા પાડવાના એટલા હા એ ના કેમેરાવાળા આવતા પપ્પાને ફ્રેન્ડ ત્યાં આવ્યા ને એટલે તૈયાર થઈને ફોટા પડાવીએ ડ્રેસને પહેરીને આવ્યા ખબર તો પડતી નહીં તૈયાર થવાની ત્યાં હા મમ્મી તૈયાર કરી દે એમ થઈને આવી જતા એન્જોય કરે ને પપ્પા એનો મોબાઈલ ટાઈમ એન્જોય કરે ને છોકરામાં રમી લે પછી હવે જોઈએ કે એમાં બેસાડીએ ને વાતાવરણ એવું મસ્ત છે ત્યાં ઠંડો ઠંડો પવન આવે ને રાધા એમ પડાય ને યાર જમ્પિંગ કરો એટલે મજા આવશે જો હા એ રાધા અહીંયા આમ જો વાવા રહ્યું જો આ લઈ લે તારો આ બાજુ કર દો હા બસ એ બાજુ કર બાજુ કર એટલે પગ ન થઈ જાય માથા દુખશે મગજમાં દુખશે એમ ઠેકડા મારે
અરે બાય 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 રાધા ધીરે ધીરે ફેરવજો બંધ jumping 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 હવે એને ખબર પડી એમ કરે અત્યારે બધી બોલમાં ચડવું છે રાધા ઉભી રહેજે